જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું ચૂલે સેવ પાડવાની છું ચણાના લોટની. આ ચૂલો અત્યારે મેં જગાવ્યો છે અને એમાં હું મૂકું છું. આ કઢાઈ મૂકું છું. હમણાં તપે એટલે તેલ નાખી દઉં. આપણી તવી તપી ગઈ છે અને તેલ નાખું છું અંદર. તેલ નાખી દીધું. હવે આ લોટ બાંધું છું સેવનો, ઝીણી સેવનો, અને ચાળીને જ લઉં છું. બધું હંમેશા ચાળીને જ લેવાનું. લોટ આપણે ચણાના લોટને, બેસનના લોટને ચાળ્યો. આ મેં 500 લોટનો લીધો, 500 જેટલો લોટ લીધો છે એની હું સેવ પાડું છું. આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આમાં મોણ કે એવું કંઈ નાખવાનું નથી. હિંગ 1 ચમચી અને હળદર જો તમારે નાખવી હોય તો નખાય. હું સેજ નાખું છું, ન નાખો તોય ચાલશે. ચણાનો લોટ પીળો જ હોય. આમાં લોટ બંધાઈ ગયો છે અને હવે હું આ મશીનમાં પાડવાની છું. જ્યારે પડાય પણ હું અત્યારે આ મશીનમાં પાડું છું. જો આ જાળી છે. આમાં 2 જાર છે સેવની. આ જાડીના ઝીણી હાવ ગમે એ સેવની જ્યારે પડાય. હું અત્યારે આ ઝીણી સેવનું પાડું છે ને. ઝીણી છે ને એના કરતાં સેજ અમથી જાડી છે એની હું સેવ પાડું છું. આ બહુ ઝીણી છે અને અહીંથી સેજ જાડી છે એ પાડું. અને આ સંચો તેલવાળો કરું છું. હવે આ સંચામાં ભરી લીધું છે. આ તેલવાળું કરી હવે આપણે તેલ આવ્યું છે કે નહીં આ ચેક કરી જોઈએ. તેલ આવી ગયું છે આપણું. તેલ આવી ગયું છે. હવે જો સેવ પાડવાનું ચાલુ કરું છું. આપણે આ ફેરવી નાખીએ. હવે આપણી આ સેવ જો તૈયાર છે. થોડીક ઠરશે ને, ઠરે પછી કડક થઈ જશે. અત્યારે થોડીક પોચી હોય. બીજો ખાંડ પાડું છું. બીજું ખાણી થઈ ગયું. હવે આપણે આમાં સેવ ભરી લઈ, પાછું લોટ ભરી લઈ. આપણે આ બીજી સાઈડ ફેરવી નાખીએ.
આ બીજો ઘાણી આપણો ચડી ગયો છે. તેલ નીકળી જાય એટલે કાઢી લઉં. તમે ટમાટરમાં આવી સેવ પાડો ને તો બહુ સસ્તી ઘરે પડે છે. 500 લોટની જ છે મારે આ સેવ. તો હું ત્રીજો ઘાણ પાડું છું. તૈયાર છે આપણી 500 લોટની સેવ. જો આટલી થઈ 500 લોટની ઘરે બનાવી એટલે કેટલો ફૂલ પડે ને. એમાંય મેં આ ચણાનો જ લોટ લીધો, બેસનનો નથી લીધો, ચણાનો લોટ નથી બનાવી છે. તો તમને આ સેવ મારી પસંદ આવે તો વિડીયોને શેર અને લાઈક કરજો.